વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં ધામધૂમથી દશામાનું આગમન. ઠેકરનાથ દશામાં યુવક મંડળ દ્વારા શાનદાર આગમન યાત્રાનું કરવામાં આવ્યું હતું. વડોદરાના પૂર્વ વિસ્તારમાં આજે વિશેષ ઉજવણીનો માહોલ જોવા મળ્યો, કારણ કે ઠેકરનાથ દશામાં યુવક મંડળ દ્વારા માતાજીના ભવ્ય આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા દરમિયાન હજારોની સંખ્યામાં માઈ ભક્તોએ ડીજેના તાલે ગરબાની મોજ માણી હતી. 1990થી શરૂ થયેલી પરંપરા મુજબ આ વર્ષે પણ ઇકો ફ્રેન્ડલી દશામાની મૂર્તિની સ્થાપના થવા જઈ રહી છે. આ વર્ષનું વિશેષ આકર્ષણ મંડળ દ્વારા પર્યાવરણીય સંવેદનશીલતા દર્શાવતા માટીમાંથી બનેલી મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે. અષાઢ વદ અમાવસના દિવસે એટલે કે 24 ઓગસ્ટ દશામાની સ્થાપના થશે. સ્થાનિકોમાં ઉત્સાહ અને ભક્તિભાવનો ઉમંગ જોવા મળ્યો હતો. યાત્રા દરમિયાન શહેરના ઠેર ઠેર માતાજીનું સ્વાગત વર્ષા અને નગારા સાથે કરવામાં આવ્યું હતું.